લાકડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા સાહેબની સૂચના આધારે લાકડિયા પોલીસ સ્ટાફના માણસો દ્વારા 6 મહિના પહેલા લાકડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શિવલખા સીમ વિસ્તારમાંથી નીકળતી પાવરગ્રીડ વીજ લાઇનમાંથી આશરે 5 લાખની એલ્યુમિનિયમની વાયરની ચોરી તથા નુકસાની થયેલ હોય, જે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 ચોર ઇસમ તથા ચોરીનો માલ ખરીદનાર ઇસમને પકડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ચોરી કરનાર આરોપી અબ્દુલ મજીદ ઉર્ફે મજીઓ ઉમરભાઈ મેર, અબ્બાસ ઉર્ફે અબ્બાસ કાસમભાઈ મેર અને સલીમ મામદભાઈ મોખા આ ત્રણેયની અટક કરવામાં આવી છે અને ચોરીનો મુદ્દામાલ ખરીદનાર આરોપી અસલમ મામદશાહ શેખ છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં એલ્યુમિનિયમના 1000 કિલોગ્રામ વાયર કિંમત ₹2 લાખ અને બોલેરો મેક્સ પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ39T 1844 કિંમત ₹2,50,000 મળી 4,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો આમાંથી એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે. આ સમગ્ર કામગીરીમાં લાકડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા.